નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ટોક્યો હોન્ડાના એરપોર્ટના રનવે પર આજે બે વિમાન સામે સામે ટકરાઈ ગયા હતા, જેના કારણે જાપાન એરલાઇન્સના યાત્રી વિમાનમાં ભયાનક આગ લાગી હતી। આ દરમિયાન યાત્રી વિમાન આગનો ગોળો બની ગઈ અને રનવે પર દોડતું રહ્યું હતું। આ પ્લેનમાં 379 યાત્રીઓ બેઠેલા હતા, જેમણે સળગતા વિમાનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો અને સમય રહેતા જ તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા। ત્યારે સુધીમાં મળતી માહિતી અનુસાર વિમાનમાં 6 કુલ સભ્યોના 5 મૃત્યુ પામ્યા છે। તો મિત્રો, કોસ્ટગાર્ડનું આ વિમાનમાં ભૂકંપ પ્રશાસન લોકોને રાહત સામગ્રી પહોંચાડવા જઈ રહ્યું હતું, પરંતુ મદદ મળે તે પહેલાં જ અકસ્માત થયો હતો। ત્યારે મિત્રો, વધુ જણાવી દઈએ કે અકસ્માત અનેક વિડીયો પણ સામે આવ્યા છે। એવું જોવા મળે છે કે ટક્કર બાદ સળગતા પ્લેનમાંથી મુસાફરો તેના ઇમરજન્સી ગેટ પરથી કૂદીને પોતાનો જીવ બચાવવા દોડે છે। વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે આ લોકો પોતાના પ્રયોજનાનુસાર પ્લેનમાંથી નીચે કૂદી રહ્યા છે અને રનવે પરથી ભાગી રહ્યા છે। તે જ સમયે ફાયર વિભાગના ડઝન વાહનો પ્લેનના આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું છે। ત્યારે આ દરમિયાન જાપાનના હોન્ડાના એરપોર્ટ પર એક ડરામણું દ્રશ્ય જોવા મળ્યું, જેના કારણે લોકો પોતાનો કેમેરામાં કેદ કરી લીધું। મિત્રો, અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।